એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 6 જાન્યુઆરીના રોજ બુક ફેરનો પ્રારંભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિત નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ લોકો કેટલાક સમય પછી પ્રોજેક્ટ ભૂલી જાય ત્યારે તે જ પ્રોજેક્ટને ફરીથી નવા સ્વરૂપમાં રજૂ કરવામાં કોર્પોરેશનના સત્તાધીશો માહેર છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ફરી એક વખત કાંકરિયા કાર્નિવલ બાદ તેમાં વેસ્ટમાં આવેલી પાણીની બોટલોમાંથી કોટી થેલી પેન અને મોબાઈલ સ્ટેન્ડ અને બાળકને રમવા માટેના રમકડા બનાવવામાં આવ્યા। અગાઉ પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં તો આવ્યો હતો, પરંતુ મોટી વાતો કર્યા બાદ કેટલાક સમયમાં જ પ્રોજેક્ટ અભરાઈ પર ચડાવી દેવાયો હતો। ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલી કોટી પહેરી અને નગરજનોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જાહેરાત કરાઈ છે। 60% પ્લાસ્ટિક અને 40% કોટનના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલી આ કોટી 1500 રૂપિયામાં તૈયાર થશે। શહેરમાં વધતા જતા પ્લાસ્ટિક બોટલના જથ્થાનો યોગ્ય નિકાલ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે। આગામી 6 જાન્યુઆરીના રોજ 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જીએમડીસી ખાતે, જેનો સમય બપોરના 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રહેશે। તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી। પરિણામે વાંચે ગુજરાત અંતર્ગત 9મા બુક ફેરના આયોજનની અંદર 140 જેટલા સ્ટોર લાગશે। તેમાં હિન્દીને લગતા, ગુજરાતીને લગતા, અંગ્રેજીને લગતા, સાંસ્કૃતિક વારસાને લગતા ટોટલી એર કન્ડિશન ડોમની અંદર 6 જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે તેનો શુભારંભ થશે। બુક ફેરની અંદર અનેક વિશેષતાઓ છે। કાંકરિયા કાર્નિવલ, તદુપરાંત ફ્લાવર શો અને આવનાર બુક ફેરની અંદર પણ આ મશીનો મૂકવામાં આવશે, બોટલ ક્રશર મશીનો। અત્યારે જે તમારી સમક્ષ અમે બેઠેલા છે, મારી કોટી, અમારા પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી, આ અત્યારે અમે એ જ કોટી પહેરીને વેસ્ટમાંથી બેસ્ટ જે બનાવેલી કોટી છે એ પહેરીને અમે બેઠેલા છે અને ખૂબ જ અદ્ભુત લાગે છે। આ કોટીનું નિદર્શન અમે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ કોટી અર્પણ કરી અને પહેલા જ્યારે કોટી આપી ત્યારે એમના ઉદ્ગાર થઈ પડ્યા કે ભાઈ આ સાની છે કે એવી કોટી છે। ત્યારે અમે એમને કીધું કે ભાઈ કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે પણ વેસ્ટ નીકળ્યો હતો બોટલોનો, એ બોટલ વેસ્ટમાંથી આ કોટી બનાવી છે। ત્યારે એમને પણ આ સ્ટાર્ટઅપની ખૂબ જ પ્રશંસા કરી છે।